માળીયા હાટીનામાં દશેરાના પવિત્ર તહેવાર પ્રસંગે પરપ્રાંતીય 500 મજૂરોને વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું ભોજન કરાવ્યું. માળીયા હાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પાવન પવિત્ર તહેવાર પ્રસંગે પરપ્રાંતીય મધ્યપ્રદેશ, યુપી, બિહાર, કર્ણાટક, ગોધરા, દાહોદ સહિતના પરપ્રાંતીય 500 જેટલા મજૂરોને પટેલ સમાજ ખાતે મિષ્ટાન ફરસાણનું ભોજન કરાવ્યું છે. માળીયા હાટીનામાં પટેલ સમાજના નેજા નીચે માળીયા હાટીનાના તમામ જ્ઞાતિના આગેવાનોના સાથ સહકારથી પટેલ સમાજ ખાતે દશેરાના તહેવાર પ્રસંગે પરપ્રાંતીયો 500 મજૂરોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવ્યું છે. જલેબી, મીઠા સાટા, ગરમા ગરમ વણેલા લાઈ, ગાંઠિયા, સંભારો સાથે છાશનો જમણવાર યોજાયો હતો. પરપ્રાંતીય 500 જેટલા મજૂરોને આજે દશેરાના દિવસે મીઠાઈ અને ફરસાણનું ભોજન કરી તમામ મજૂરો તૃપ્ત થયા હતા. દર વર્ષે દશેરાના તહેવાર પ્રસંગે યોજાતા ભોજન સમારંભમાં આ કાર્યક્રમમાં માળીયા હાટીનાના તમામ જ્ઞાતિના તમામ સમાજના આગેવાનોનો ખૂબ જ સાથ સહકાર મળે છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી.
એમજી વૈદ્યુની જેલ નથી. જિલ્લાના માળિયા હાટીના તાલુકાના માળિયા ગામે જે પરપ્રાંતીય મજૂરોને હર વર્ષે દશેરા નિમિત્તે જે હરેક સમાજના આગેવાનોના સહયોગથી જે જમણવાર રાખી છે એ આ વર્ષે પણ રાખેલું છે અને પરપ્રાંતીય મજૂરો ઘણી સંખ્યાઓમાં એમપી, મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને ગોધરા બાજુના જે મજૂરો આવે તેને દશેરા કરાવીએ છીએ અને હરેક સમાજના આગેવાનોનો સહયોગ છે, જેથી કરી અને દર વર્ષે ઘણા વર્ષોથી આ કામ અમે ચાલુ રાખીએ.